જોઈ રહ્યા છો ખાસ કરીને બજારની સ્થિતિ, કારણ કે 10 દિવસના ઘટાડા બાદ એક સારી તેજી સાથે કામકાજ થઈ રહ્યું છે અને આ તેજી જે છે તે સસ્ટેન થતી દેખાઈ રહી છે. ગ્લોબલ ફેક્ટરની વાત કરી રહીએ તો જે રીતે ટેરિફને લઈને એક ચિંતા વધતી દેખાઈ રહી છે અને કેનેડા, મેક્સિકો પર જે રીતે આજથી ટેરિફ લાગુ થયા છે, હવે 2 એપ્રિલથી યુએસ જે છે તે એગ્રી પ્રોડક્ટ પર પણ, ખાસ કરીને જે ઇમ્પોર્ટેડ એગ્રી પ્રોડક્ટ છે તેના પર પણ ટેરિફ લગાવવા પર વિચાર કરી રહ્યું છે. આ બધાની વચ્ચે કઈ રીતે તમે જોઈ રહ્યા છો માર્કેટની જે સ્થિતિ અત્યારે સુધરતી દેખાઈ રહી છે, કઈ રીતે ધ્યાન રાખવું આમાં? થેન્ક યુ આરતી, આપના શોમાં આવકારવા બદલ આભાર, આપની ચેનલ પર આવકારવા બદલ આભાર. આપે કહ્યું એમ આઈ થિંક એક માર્કેટ એક ચેલેન્જિંગ ફેઝમાંથી પસાર થઈ રહ્યું છે અને લગભગ આ શરૂઆત લગભગ સપ્ટેમ્બર-ઓક્ટોબરથી આપણે જે ફોલ જોયો છે ઇન્ડેક્સમાં, અને સ્પેસિફિકલી સ્ટોક સ્પેસિફિક ઇન્ડેક્સ લગભગ આપણે 14% થી 15% ફોલ આપણે એક્સપિરિયન્સ કર્યો છે ફ્રોમ સપ્ટેમ્બર હાઈ ટિલ સે ફેબ્રુઆરી. અને સ્ટોક સ્પેસિફિક કે ઇન્ડસ્ટ્રી સ્પેસિફિક કે અક્રોસ ધ બોર્ડ આપણે વાત કરીએ તો ઓન એન એવરેજ લગભગ 30% થી 60% સ્ટોક્સના વેલ્યુએશનમાં ઘટાડો થયો છે. સ્ટોક પ્રાઇસીસના આટલા, આઈ થિંક આપણે કરેક્શન ન કહેવાય, ધીસ ઇઝ ઓલમોસ્ટ એઝ ગુડ એઝ અ મિડ કેપ અને સ્મોલ કેપ ક્રેશ છે. રાધર મેની સ્ટોક્સ ઇન્ક્લુડિંગ લાર્જ કેપ હેઝ ઓલ્સો ક્રેશ્ડ. પણ હેવિંગ સેડ દેટ, એક એક્સ્ટ્રીમ ઓપ્ટિમિઝમના માહોલમાંથી એક અચાનક લગભગ છેલ્લા 2 મહિનામાં એક એક્સ્ટ્રીમ પેસિમિઝમના માહોલમાં આપણું બજાર આવી ગયું છે. અને આઈ થિંક ઇન્વેસ્ટર કોન્ફિડન્સ જે એબ્સોલ્યુટલી પોઝિટિવ હતો, એ આઈ થિંક ઇન્વેસ્ટર કોન્ફિડન્સ ડામાડોળ થઈ ગયું એવું દેખાઈ રહ્યું છે હમણાં. અને લોકોની એક હિંમત અને લોકોનો જે ભારત ઉપર જે ગ્રોથનો જે ભરોસો હતો, આઈ થિંક એ સમહાવ એ એક ત્યાં એક ઘા પહોંચ્યો એવું દેખાઈ રહ્યું છે. પણ હેવિંગ સેડ ધેટ, આઈ થિંક ઇન્ડિયાની ગ્રોથ સ્ટોરી ઇઝ ઇન્ટેક્ટ. મેક્રો લેવલ પર આપણે વિચારીએ તો ઇન્ડિયાની ગ્રોથ સ્ટોરી ઇઝ ઇમ્પેક્ટ. One of the largest economy which is growing at 6.5% GDP growth. અને કદાચ આ છેલ્લા 6 મહિનામાં ઇલેક્શન્સ, બજેટ, ગવર્મેન્ટ સ્પેન્ડિંગ થોડું ઓછું થયું છે. બધા કારણોને લીધે થોડા સેન્ટિમેન્ટલ ઇફેક્ટ આવ્યા છે લોકલી. અને ગ્લોબલી આપણે કહ્યું એમ એક ટેરિફ વોર એક ચાલુ થઈ ગઈ છે સપ્ટેમ્બર પછી, જ્યારથી યુએસના ઇલેક્શન્સ અને નવા પ્રેસિડેન્ટ આવે છે ત્યારથી. આઈ થિંક ટેરિફની ઇમ્પ્લિકેશન શું આવશે એ તો કદાચ સમય જ કહેશે. કેટલા ઇમ્પ્લિમેન્ટ થશે એ પણ સમય જ કહેશે. અને ઓવરઓલ બ્રોડલી એવો અમારો મંતવ્ય એવું બને છે કે આઈ થિંક એક્સ્ટ્રીમ પેસિમિઝમ જે હમણાં બજાર જેમાંથી બજાર પસાર થઈ રહ્યું છે, ધીસ ઇઝ અ ગુડ ઓપોર્ચ્યુનિટી ફોર લોંગ ટર્મ ઇન્વેસ્ટર ટુ ઇન્વેસ્ટ, સ્ટાર્ટ ઇન્વેસ્ટિંગ. આઈ થિંક કદાચ એક 2 કે 3 ભાગમાં ઇન્વેસ્ટમેન્ટ કરીએ આપણે, એક સ્ટ્રેટેજિક બાઇંગ કરીએ વિન ધ રાઇટ સ્ટોક ઇન ધ રાઇટ સેક્ટર્સ, તો ડેફિનેટલી રિટર્ન્સ સારા બની શકે એવું અમને દેખાઈ રહ્યું છે. ઇટ ઇઝ વી લુક ઇટ એટ પોઝિટિવલી. એક ચેલેન્જિંગ સિનેરિયોમાં ઓપોર્ચ્યુનિટી દેખાઈ રહી છે ઇન ટર્મ્સ ઓફ ઇન્વેસ્ટિંગ એટ અ ગુડ વેલ્યુએશન. અને આથી એક વસ્તુ મેઇન ઇમ્પોર્ટન્ટ, આખા કરેક્શનની મૂળ આપણે કહીએ તો આઈ થિંક એક હાઈ વેલ્યુએશન્સ હતા. સપ્ટેમ્બરથી માંડીને ડિસેમ્બર, જાન્યુઆરી સુધી પણ હાઈ વેલ્યુએશન હતા. અને કદાચ ઇવન આજે બી 30-40% સ્ટોક કરેક્ટ થયા પછી પણ અમુક પોકેટ્સમાં વેલ્યુએશન્સ આર સ્ટીલ હાઈ. પણ બ્રોડલી નિફ્ટી લગભગ 20ના ફોરવર્ડ 20ના પી પર ટ્રેડ થતી થઈ ગઈ છે, વિચ ઇઝ વન ઓફ ધ લોએસ્ટ. અને આઈ થિંક લગભગ જ્યારે નિફ્ટી 20ની આજુબાજુ ટ્રેડ થતી હોય પી, તો ત્યાં સુધી બોટમ બનતી હોય છે. અને આઈ થિંક ટેરિફ વોરની હમણાં ચિંતા કર્યા વગર એક 20-30%નું એક ઇન્વેસ્ટમેન્ટ, 3 ટુકડામાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવાની એક સ્ટ્રેટેજી અપનાવીએ તો આઈ થિંક રિટર્ન સારું આવી શકે એવું દેખાઈ રહ્યું છે યાર.